ભાવનગર દરબારે જયારે જોગીદાસ ખુમાણની આગળથી કુંડલાની 84 લઈ લીધી, આદો ખુમાણ, ગેલો ખુમાણ, બાણ ખુમાણ અને જોગીદાસ ખુમાણ બાપ દીકરો ભેળા થઈને બેઠા છે. કુંડલાની 84 આંચકાઈ ગઈ છે, પણ હવે જ્યાં સુધી આ કાંડાના બળે કુંડલા પાછું ન આવે ને ત્યાં સુધી આ નાવલીનું નીર આદા ખુમાણને આરામ છે. એક બે કવિતાની ઘડીમાં ટૂંકમાં આપને મારી યાદી કરાવી છે. ઈ સમર્થ પુરુષો ક્યારે થાય એની ઉપર આવા કોઈ હુસામણ બાપુ જેવા, દાન મહારાજ જેવાના પંજા હોય, ગેબીનાથ જેવાની દયા હોય ને તો આ મરદા મરદ પુરુષ થાય, બાકી એમના ન થાય. એટલા માટે આ કડીમાં કીધું કે જી આદા ખુમાણે એ અરજી જો ને કે જી આદા ખુમાણે અરજી જો ને આદા ખુમાણ કુંડલાની માટે નેછાવર થઈ ગયા. આદા ખુમાણ કુંડલા માટે ખપી ગયા અને છેલ્લે મરતા મરદના મોઢામાંથી એક જ વાત નીકળતી. શું કહેતા કે જી બુઢો સિંહ બોલતો એવું લાડી લાડી કુંડલા લેવું. બુઢો સિંહ બોલતો એવું લાડી લાડી કુંડલા લેવું. જ્યાં સુધી કાંડાના બળે જો કુંડલા પાછું ન આવે ત્યાં સુધી આદા ખુમાણ ને નાવલીનું નીર હરામ છે. બીજી વાત, એ આદા ખુમાણે પ્રતિજ્ઞા લઈ લીધી તો જોગીદાસ ખુમાણ કેવા, તો એના માટે કવિ કહે છે આજ પણ જે બાબરિયા ધાર સોમનાથ ભગવાનની જે સ્થાપના કરી છે, એ સોમનાથના દર્શન કરીને જોગીદાસ ઘોડે પલાણ માંડે છે. પણ કેવો હતો ભગવાન શિવ, ભગવાન ભોળોનાથ, એ સોમૈયાને પ્રાર્થના. આ બાબરિયા ધારમાં સોમનાથનું મંદિર અને જોગીદાસ ખુમાણ એને પ્રાર્થના કરી અને પછી ઘોડે પલાણ માંડે. એટલે રામભાઈ આ કડીમાં કીધું ભૂતમાં કે જી સોમૈયા સોમનાથને સમરી એ જતી જાગતો તો જોગીદાર, એ જતી જાગતા તા જોગીદાર. સોમનાથને પ્રાર્થના કરીને જોગીદાસ ખુમાણ ઘોડે પલાણ માંડે ને પછી એજી ડુંગર માત ડાયરા કરીએ વિહળ ને એમ રીઝવીએ.